નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કિશોર ગજેરા યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. આપણે અભ્યાસ કરી રહ્યા છીએ કેશ બજેટ, એનો એક્ઝામ્પલ નંબર 29. Prepare a cash budget for 4 months ending on 31st December 2021 from the following information of Darshan Limited. 31st ડિસેમ્બરે પૂરા થતા 4 માસનું કેશ બજેટ બનાવવાનું છે. એટલે સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર આ 4 માસનું બનશે. Cash balance as on 1st September 2021 rupees 30,000. એટલે અહીંયા ઓપનિંગ કેશ બેલેન્સ 30,000 આવશે. મંથ total sale, credit purchase, wages and overhead expenses. આટલી વસ્તુ તમને જુલાઈ ટુ ડિસેમ્બર, જુલાઈથી ડિસેમ્બર 6 મહિનાની આપી છે. નંબર 1, assume 40% of total sale are cash sale. 40% cash sale છે and 60% credit sale. Other 60% credit sale. Second, cash discount of 5% is allowed if the payment of amount of sale is made within 1 month. જો એક મહિનાની અંદર વેચાણના પૈસા આવે તો 5% ડિસ્કાઉન્ટ આવશે. એટલે પેલા કેશ સેલ ઉપર 5% ડિસ્કાઉન્ટ એવું સમજો. 40% કેશ સેલ એમાંથી 5% ડિસ્કાઉન્ટ માઈનસ કરી અને અહીંયા રિસીપ્ટમાં લખાશે. Third, 40% collection from debtors in next month and remaining amount is the next month following. એટલે 40% પછીના મહિને અને બાકીનું 60% ત્યાર પછીના મહિને મળશે. 4, નંબર 1 2 3 ત્રણેય સેલ્સ માં ટિક કરજો. 4, overhead expenses include rupees 15,000 per month for depreciation on fixed assets. એટલે overhead માં ટિક કરજો. નંબર 4, દર મહિનાના overhead expenses માંથી 15,000 depreciation માઈનસ કરવાનું. 5, the period of credit allowed by supplier is 2 month. એટલે ક્રેડિટ પરચેઝ માં ટિક કરજો. 2 મહિના પછી એના નાણાં ચૂકવવાના છે. એટલે સેલ્સ ને પરચેઝ ને પેમેન્ટ માં લખાશે after 2 month. 6, the time lag in the payment of wages is 1/2 month. wages 1/2 month and lag is payment of overhead expenses is 2 month. overhead expenses 2 મહિના પછી ચૂકવાશે. એટલે 6 નંબરને વેજીસ અને ઓવરહેડ એક્સપેન્સીસ માં ટિક કરજો. 7, in September 2021 annual debenture interest at 12% on 4,80,000 debenture is to be paid. In September 2021 annual debenture interest rupees 12% on rupees 4,80,000 is to be paid. એટલે 4,80,000 ના 12% ડિબેન્ચર ઇન્ટરેસ્ટ એ સપ્ટેમ્બર માં ચૂકવવામાં આવશે. એટલે સપ્ટેમ્બર ના પેમેન્ટ માં 4,80,000 into 12%. 8, in December 21 installment of rupees 30,000 of purchase of building is to be paid. ડિસેમ્બર ની અંદર 30,000 પેમેન્ટ માં ઇન્સ્ટોલમેન્ટ લખાશે. આટલી વસ્તુ છે. કોઈ એક્સ્ટ્રા કેલ્ક્યુલેશન કરવાની નથી. ફર્સ્ટ ઓફ ઓલ ઓપનિંગ બેલેન્સ 30,000. રિસીપ્ટ માં કેશ પરચેઝ જે મહિને જેટલી પરચેઝ છે એના 40% કેશ પરચેઝ અને એમાંથી 5% ડિસ્કાઉન્ટ માઈનસ કરીને 1,82,400 2,05,200 2,28,000 and finally December 2,50,800. then collection first month, second month, 40% first month and other amount in second month. First month 1,08,000, 1,15,200,
1,29,600 and 1,44,000. Second month, 1,29,600, 1,51,200, 1,72,800 and 1,94,400. આનું ટોટલ કેવા છે? ટોટલ રિસીપ્ટ. પેમેન્ટ ની અંદર ફર્સ્ટ ઓફ ઓલ પરચેઝ અથવા પેમેન્ટ લખાશે, પેમેન્ટ ટુ ક્રેડિટર્સ આફ્ટર 2 મંથ. જે પહેલા મહિને પરચેઝ થયું હોય એ પછીના નહીં અને ત્યાર પછીના મહિને ચૂકવાશે. એટલે 1,80,000 જે જુલાઈમાં છે એ સપ્ટેમ્બરમાં ચૂકવાશે. 180, 240, 3 lakh and 360 આવી રીતે. then wages અડધી આ મહિને અડધી પછીના મહિને 1/2 જે એક સાથે જ આપણે લખી દઈએ. wages 1,05,000 આનું ટોટલ છે. તમે અલગ અલગ પણ લખી શકો છો. 1,26,000, 1,33,500 and 1,42,500. Wages after that overhead expenses. ઓવરહેડ ની અંદર 15,000 ડેપ્રિસિએશન માઈનસ કરી અને 2 મહિના પછી ચૂકવવાનું. એટલે જુલાઈ ની અંદર જે છે 90,000 એમાંથી 15,000 માઈનસ કરો એટલે 75,000 વધે એ સપ્ટેમ્બરમાં ચૂકવાશે. એટલે અહીંયા આવશે 75,000. પછી 96,000 માંથી 15,000 માઈનસ કરો એટલે 81,000 અહીંયા ચૂકવાશે. અહીંયા આવશે 93,000 and 99,000 આવી રીતે. ઉપર જે એક્સપેન્સીસ આપેલા હતા એ બધા જ ચૂકવાઈ ગયા છે. તો સેલ્સ, પરચેઝ, વેજીસ, ઓવરહેડ એ સિવાય આપણે જોઈએ નંબર 7 ડિબેન્ચર ઇન્ટરેસ્ટ. ડિબેન્ચર છે 4,80,000 અને રેટ ઓફ ઇન્ટરેસ્ટ 12%. and the amount is 57,600 and 30,000 installment of purchase building in December. Installment 30,000. Total payment total 4,17,600, 4,47,000, 5,26,500, 6,31,500. Closing cash balance સપ્ટેમ્બર ની રિસીપ્ટ નું ટોટલ થાય 4,42,800. એમાંથી 417,600 માઈનસ કરી એટલે 25,200. 25,200 રિસીપ્ટ 4,96,800. એમાંથી 447 માઈનસ કરો એટલે 49,800. 49,800 ઇન નવેમ્બર. નવેમ્બરમાં ટોટલ થાય 5,80,200. 5,26,500 માઈનસ કરો એટલે 53,700. એમાંથી
37,700 ને અહીંયા લઈ જાઓ એટલે ટોટલ રિસીપ્ટ થાય 642,900 અને માઈનસ કરો એટલે 11,400 થઈ ગયું ફ્રેન્ડ્સ। આ સમની વિશેષતા હતી કે અહીંયા તમને 4 મહિનાનું કેશ બજેટ બનાવવાનું કીધું છે।